સુરતનો ઉમરા વિસ્તાર કે જ્યાં એક કોન્ટ્રાક્ટર હની ટ્રેપનો શિકાર બન્યા સમગ્ર મામલે તપાસ ચાલુ છે। કોન્ટ્રાક્ટરના અશ્લીલ ફોટા પાડી દુષ્કર્મ કર્યાની ધમકી આપવામાં આવી। નકલી પોલીસે કોન્ટ્રાક્ટર પાસેથી 5 લાખ રૂપિયા પણ પડાવ્યા। યુવતી સહિત 6 વિરુદ્ધ ઉમરા પોલીસમાં ગુનો નોંધાયો છે। ગેંગના 4 આરોપીઓની પોલીસે ધરપકડ કરી લીધી છે। સુરતના ઉમરામાં કોન્ટ્રાક્ટર હની ટ્રેપનો શિકાર બન્યા। કોન્ટ્રાક્ટરના અશ્લીલ ફોટા પાડીને દુષ્કર્મ કર્યાનો આરોપ લગાવી ધમકી આપવામાં આવી। નકલી પોલીસ કોન્ટ્રાક્ટરને ધમકી આપતી અને 5 લાખ રૂપિયા પણ પડાવ્યા। સુરતનો ઉમરા વિસ્તાર કે જ્યાં એક કોન્ટ્રાક્ટર હની ટ્રેપનો શિકાર બન્યા સમગ્ર મામલે તપાસ ચાલુ છે। કોન્ટ્રાક્ટરના અશ્લીલ ફોટા પાડી દુષ્કર્મ કર્યાની ધમકી આપવામાં આવી। નકલી પોલીસે કોન્ટ્રાક્ટર પાસેથી 5 લાખ રૂપિયા પણ પડાવ્યા। યુવતી સહિત 6 વિરુદ્ધ ઉમરા પોલીસમાં ગુનો નોંધાયો છે। ગેંગના 4 આરોપીઓની પોલીસે ધરપકડ કરી લીધી છે।